सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। श्रुतिस्मृतिपुराणान् ओम नमो ब्रह्मादिभ्यो ब्रह्म विद्या संप्रदाय कर्तृभ्यो वंश ऋषिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहितः प्रज्ञानघनः प्रत्यगर्थो ब्रह्मैवाहमस्मि ब्रह्मैवाहमस्मि। ओम शांति शांति शांति। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शंकरं लोकशंकरं। शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमः श्री शंकरानंद गुरुपादाम्बुजन्मने सविलास महामोह व्याग्राहग्रासैककर्मणे। ओम साड़त्रीसमो श्लोक। अन्वय व्यतिरेकाभ्याम पंचकोश विवेकतः स्वात्मानं तत उद्धृत्य परं ब्रह्म प्रपद्यते। अन्वय व्यतिरेकाभ्याम पंचकोश विवेकतः अन्वय व्यतिरेकाभ्याम पंचकोश विवेकतः स्वात्मानं तत उद्धृत्य परं ब्रह्म प्रपद्यते। स्वात्मानं तत उद्धृत्य परं ब्रह्म प्रपद्यते। अपना शास्त्र सत्य प्रतिपादक है। They reveal the truth. શેનું સત્ય? દરેક બાબતમાં સત્ય શું છે આપણને સમજાવવાનો પ્રયત્ન કરે છે. હા, આપણી ગેરસમજને લીધે, ખોટા મૂલ્યોને લીધે કે આપણા આગ્રહોને લીધે આપણે સત્ય ન સ્વીકારીએ, એક જુદી વસ્તુ છે. પરંતુ શાસ્ત્ર કહે છે એ સત્ય છે.
અને એનું જ નિરંતર પ્રતિપાદન એ જેને આપણે વેદાંતનો અભ્યાસ કહી શકીએ. બીજા અર્થમાં અથવા તો બીજા શબ્દોમાં, બીજા અર્થમાં અથવા તો બીજા શબ્દોની અંદર સત્યને નથી ઓળખતા, અર્થાત અજ્ઞાન છે એને લીધે જ દુઃખ છે. સંસારમાં સમસ્યાઓ અજ્ઞાન મૂલક જ છે. ખાસ કરીને આજના સમયે તો વધારે. અમે જ્યારે નાના હતા તો there were problems of have nots. ઘણું બધું નહોતું. પીવાનું પાણી એ નહોતું, કુવેથી ભરવું પડતું. ઘરે નહોતું સરખું. વાહન વ્યવહાર કે સંદેશાની આપલે તો ભૂલી જ જાઓ. ટેલિફોન કે તો હતું જ નહીં પ્રેક્ટિકલી. ગામડામાં તો કલ્પનાય ના હોય. અને એ જમાનામાં ટ્રંકોલ આવે એટલે તો પહેલો હાર્ટ એટેક, એટલે હાર્ટબીટ વધી જાય. ટ્રંકોલ આવે, શું થયું? અને ટેલિગ્રામે 2 જ કારણ માટે આવતા હતા. 3 કારણ માટે તાર આવે. એક બાબુ SSC માં પાસ થયો હોય ફર્સ્ટ ક્લાસ તો આવે તાર, હગાનો કોકનો. બીજો તાર બહુ ડિલિવરી પર ગઈ હોય ને ત્યાંથી આવે કે બાબુ આવ્યો કે બેબી આવ્યો. અને ત્રીજો તાર બાપુજી ઉકલી ગયા નો આવે કે બા ઉકલી ગયા. તાર આવે એટલે જ ગભરામણ થાય કે ભાઈ શું છે. કોઈ SSC માં ના હોય, કોઈ ઘરની પુત્ર વધુ ડિલિવરી પર ના હોય, તાર આવે એટલે એમ જ સમજવાનું કે આ મોકળના કઈ સમાચાર આવ્યા, કોઈ ગુજર્યાના કે કોઈના દુઃખના કે કંઈક હશે, સિરિયસ છે કે હોસ્પિટલાઇઝેશન છે, એવું હોય. સો વી હેડ ધ પ્રોબ્લેમ્સ ઓફ હેવ નોટ્સ. ન હોવાની સમસ્યાઓ હતી. પંખો હોય, ટેબલ ફેન હોય ઘરમાં એક, એ તો સારું ઘર કહેવાય. અને સીલિંગ ફેન તો એક જ રૂમમાં હોય, બાપુજીના રૂમમાં. એ કેટલા વર્ષો પછી આવ્યો. અને બધા નીચે પથારી કરીને હુઈ જવાનું. That is what it is. સમર આવી રીતે જતી હતી. આજે ખૂબ જ છે, આજે ઊંધું છે. પ્રોબ્લેમ્સ ઓફ હેવ્સ છે. પેલા સાયકલ નહોતી, આજે ગાડીઓ છે, પણ પાર્કિંગના પ્રોબ્લેમ છે. પહેલા ફોન નહીં, તાર નહીં, પણ હવે પ્રોબ્લેમ છે. કેટલા બધા ફોન આવે ને કેટલા બધા વોટ્સએપ આવે છે, વધારે પડતા આવે છે. કપડામાં હેવ્સના પ્રોબ્લેમ. 4 જોડી હતા ને મારા ફરતી પહેરવાના, 2 જોડી નવા હોય પ્રસંગે પહેરવાના. એમાં આજે રોજ પ્રશ્ન થાય. રોજ ઘણાને રોજ થાય ને ઘણાને પાર્ટી બાર્ટીમાં જવાનું ત્યારે થાય, શું પહેરું? પ્રોબ્લેમ ઓફ હેવ્સ. આજે જે સમસ્યાઓ છે એમાંની 80 થી 90% અણસમજની છે. જેને કહીએ ને આજકાલ બબલ ની વાત ચાલે. ક્રિકેટ ટીમ રહી ને બબલ ક્રિએટ કર્યો. એટલે શું કે એટલા લોકો ક્યાંય બહાર ના જાય ને કોઈ બહારથી અંદર આવે નહીં. ક્રિએટિંગ અ બબલ. બહાર એ હોટલમાંથી કોઈ જાય નહીં, કોઈ આવે નહીં. હોટલના રસોઈયા રસોઈયા પણ ત્યાં જ રહે, બધું બબલ કરે. હવે ગુજરાત આપણી સ્કૂલો અહીંયા કિરણભાઈ કરી રહ્યા છે બબલ. 7મી સ્કૂલ ચાલુ કરે છે. છોકરાઓ અઠવાડિયું ત્યાં રહેશે, સોમથી શનિ ત્યાં જ હોઈ જવાનું. સારું RKC ની ટ્રેનિંગ મળશે, હોસ્ટેલની. પથારી આપજો ને જાતે વળાવજો. આ બધા પૈસા વાળા છોકરાઓ કશું કરતા ના હોય કોઈ દિવસ. પથારી આપશે ને ક્લાસરૂમમાં હોઈ જવાનું, હવાર વાળીને બાજુ મૂકી દેવાની, કચરા પોતા કરવાના, બબલ થવાનું છે સ્કૂલમાં. એમ વી લીવ ઇન અવર ઓન બબલ. આપણું શું છે બબલ? કે જગત આવું જ હોવું જોઈએ અને આવું જ વર્તન કરવું જોઈએ, આ વસ્તુ આવી જ થવી જોઈએ અને આમ ન જ કરવું જોઈએ. ધેટ કાઇન્ડ ઓફ બબલ. આ જે બબલ છે આપણી પાસેનો, બબલ ઓફ અવર
likes and dislikes, bubble of our notions, bubble of our vision of successful life. સફળ જીવનનો એક બબલ છે આપણો, પરપોટો છે. ઘણા બધા ઘરોમાં મા બાપ અને છોકરાને સમસ્યાઓ ઊભી થાય છે એ આ બબલની હોય છે. બાપુજી એવું માનતા હોય કે બહુ જ પૈસા કમાવા જોઈએ, મોટો ધંધો કરવો જોઈએ અને આમ નામ વધારવું જોઈએ, આગળ જવું જોઈએ. છોકરો જરા સંતોષી જીવડો હોય, એને બહુ ધંધામાં રસ ના હોય, કઈ આર્ટ્સ ને કલ્ચર કર્યા કરતો હોય, એને એમ થાય કે આ ડફોળ પાક્યો. Problem with the son. Father has a problem because of his bubble. The best parenting એ છે કે છોકરો જેવો છે એવો સ્વીકારીએ. આપણી દ્રષ્ટિએ બાળકોમાં ઘણી મર્યાદાઓ હશે, આપણા માપદંડ પ્રમાણે, અને તમારે સાચે પણ હોઈ શકો. વ્યવહારનું ભાન ના હોય એટલે એ લોકો એમની રીતે જીવતા હોય. ખાસ કરીને સુવા ઉઠવાની મર્યાદા હોય, ખાવા પીવાની એ લોકોની રીત રસમ જુદી હોય છે. ઇરિટેટ, આપણને ચીડ કરતી હોય, પણ સ્વીકારવા અને એને પ્રોત્સાહિત કરો. બાળકને હંમેશા એવું કહેવાનું કે તમે તો ગ્રેટ, એટલે તમે ખરેખર સારા છો. એને ટોક ટોક કરીએ ને આપણા ઢાંચામાં ઢાંચીએ એટલે પછી રિબેલિયન થાય, એટલે એક પ્રતિકાર કરે. ઠીક છે, એની આ મર્યાદા છે, દેટ ઇઝ હાઉ ઇટ ઇઝ. આપણે આપણું રિસ્ટ્રક્ચર કરવાનું, માળખું બદલવાનું. એક આદર્શ માં તરીકે, આદર્શ પિતા તરીકે જે મારું ચિત્ર હતું, બબલ હતું, કે હું આદર્શ પિતા ક્યારે કહેવો કે જ્યારે મારો છોકરો આવો થાય, મારી છોકરી આવી થાય. સમાજમાં હું બધાને કહેતો ફરું કે કહેતી ફરું, જોયું મારો બાબુ કે મારી બેબી આ કરે. ફાઈન, એ આપણો આદર્શ છે. તો હવે એ બબલ બદલી કાઢવાનું કે ભાઈ આ નથી થવાનું. આપણો જે બાળક છે એની આટલી મર્યાદા છે, એમને હંમેશા પ્રેમ આપવો છે, અને એનામાં જે મર્યાદા છે એના આગ્રહથી બદલાવાને બદલે ધીરે ધીરે પ્રેમથી કહીએ તો બદલાશે. આજકાલ સ્વતંત્રતા અને એક્સપોઝર એટલું બધું છે કે બાળકોને આગ્રહપૂર્વક કહ્યું ગમશે જ નહીં. અને હું જયારે વાલીઓના સેમિનાર લેતો હતો ત્યારે કાયમ કહેતો હતો કે યુ શુડ ફીલ, નોટ મેક. આપણે એવું અનુભવવું જોઈએ કે આપણા જીવનનું આ બાળક એક અભિન્ન અંગ છે. મારા જીવનને પ્રસન્નતા પ્રદાન કરવાનો તારો મોટો ફાળો છે. મારા જીવનમાં સંતોષ, ફૂલનેસ આપવામાં તારો મોટો ફાળો છે. આપણે અનુભવવું જોઈએ ને એને કહેવું જોઈએ બાળકને, તો જ મા બાપ માટે એક બોન્ડ ઊભું થાય. એને આદર્શ વાલી ત્યારે છીએ આપણે જ્યારે બાળકને હંમેશા આ ફિલિંગ આપીએ, અને જેને પરિણામે એ બાળક ગમે ત્યારે મુશ્કેલીમાં આવે તો એ મા બાપ પાસે આવી શકે. જેને અંગ્રેજીમાં કહીએ ને, ચાઇલ્ડ કેન ફોલ બેક, ચાઇલ્ડ કેન ટેક યુ ફોર ગ્રાન્ટેડ, કે ભલે આ ભૂલ કરી પણ મા બાપ તો મને કેવો પ્રેમ કરે છે, મને સ્વીકાર છે. એ મમ્મીઓ ઘણા અંશે આપી શકતી હોય છે. એટલે છોકરાઓને કઈ પરાક્રમ કર્યું હોય કોલેજમાં, ફ્રેન્ડ્સમાં, અને હલવાણા હોય, પછી મમ્મીને કે મમ્મી આવું થયું છે. ઇવન પ્રેમમાં પડ્યા હોય તો રૂટમાં પ્રેસિડેન્ટની સહીમાં જતા પહેલા ઘરના પ્રાઇમ મિનિસ્ટર પાસે જ જાય અરજી, કે ભાઈ આ પ્રાઇમ મિનિસ્ટર એપ્રુવ કરશે તો પ્રેસિડેન્ટ તો સહી જ કરવાના જ છે, એમના નો છૂટકા એટ ઓલ. મમ્મીનું કયું કરવાનું એટલે બિચારે કરવું પડે ને. આજે એક જણા સરસ મોકલ્યું,
જમૈરાજ આયા હતા ને સાસુએ કહ્યું, જમૈ આ તમારું જ ઘર છે એમ માનીને જીવજો, તમે એમ જ વર્તન કરો, તમે એવું નથી કરતા. પેલો બિચારો બિદ્દેસો ઉઠીને કચરા પોતા કરવા ઉઠીને યાદ આવ્યું કે મારું જ ઘર છે, એટલે કચરા પોતા લાગી ગયો. એનીવે કમિંગ બેક ટુ ધીસ, આ જે બબલ ને માંથી બહાર આવીને આપણે દુઃખ છે, એટલે જે મેં કહ્યું અજ્ઞાનનું, અણસમજનું દુઃખ છે. શાસ્ત્ર સત્ય સમજાવે છે, અને જ્યારે તમારી સમજણમાં પરિવર્તન આવે ત્યારે તો આપણો જીવન અભિગમ, આપણો જીવન આદર્શ, સફળ જીવન કોને કહેવાય, આપણા આગ્રહો, આપણા મંતવ્ય બધું બદલાય. અર્થાત આપણે આ બધા દુઃખમાંથી દૂર થઈ જઈએ, જીવનમાં શાંતિ ને નિરાંત. એટલે કહ્યું છે કે જ્ઞાની પુરુષના જીવનમાં હંમેશા શાંતિ છે, હંમેશા આનંદ છે, હંમેશા પ્રસન્નતા છે. બીજી ભાષામાં કહીએ ને બબલ અથવા તો અપરિપક્વતા, એનું પ્રમાણ શું છે? નાની નાની વાતોને આપણે બહુ મોટી બનાવી. ક્ષુલ્લક વસ્તુઓ ખૂબ અગત્યની બની જાય આપણા માટે. આ એનું પ્રમાણ છે. એક ક્ષુલ્લક વસ્તુને આપણે મોટી જ્યારે બનાવીએ અને પછી અનાવશ્યક અગત્યતા આપીએ, ઇમ્પોર્ટન્સ અનવોરંટેડ, that becomes issues in the life. અને પછી દુઃખી થઈએ અને બીજાને દુઃખી કરીએ. શાસ્ત્ર ભણીએ તો વસ્તુની યથાર્થતાનો ખ્યાલ આવે. નાની વસ્તુ મોટી ના બને, અનાવશ્યક વસ્તુ આવશ્યક ના બને, ક્ષુલ્લક વસ્તુ અગત્યની ના બની જાય. ઇન્સિગ્નિફિકન્ટ રિમેન્સ ઇન્સિગ્નિફિકન્ટ. અને જે કરવાનું હોય એ કરીએ અને ના કરવાનું એ ના કરીએ. અજ્ઞાનને લીધે, અણસમજને લીધે ન કરવાનું લોકો કર્યા કરતા, કરવાનું જ ના કરતા. એમને ક્લાસ માટે ટાઈમ ના હોય, પૂજા માટે ટાઈમ ના હોય, ભગવાન નામ લેવા માટે ટાઈમ ના હોય, ઇવન ખાલી પોતાની જાત સાથે બેસવાનો ટાઈમ નથી. અને એનાથી વધારે તો ખરાબ વસ્તુ એ છે કે એ લોકોએ ઘણું બધું પ્રાપ્ત કર્યું છે પણ એ માણવાનો સમય નથી. બંગલો બનાવે, લોન કરે, એમાં લોનમાં પાણી છટાવે, ખુરશીઓ લઈ આવે, પછી ગાર્ડન ચેર, બેઠો ક્યારે એ પૂછો ને છેલ્લે કાકાને. You don't own up your success. They don't own up their achievements. આનાથી વધારે કરુણ સ્થિતિ શું? એ સત્યને સમજાવવા માટે, કોનું સત્ય? હું વિશે, જગત વિશેના સત્યને સમજાવવા માટે આપણને શાસ્ત્ર, યોગ શાસ્ત્ર આપે છે, જે આપણી સંસ્કૃતિમાં નાનપણથી મા બાપ આપણને આપે, જેને આપણે ગુજરાતીમાં સંસ્કાર કહીએ. સંસ્કાર આપે એટલે શું? આપણી જીવન દ્રષ્ટિ, જીવન અભિગમ કેવો હોવો જોઈએ આપણને શીખવાડે. નાની નાની વસ્તુમાંથી ઉપર ઉઠતા શીખવાડે. પણ સ્વ વિશેનું સત્ય શું છે એ શાસ્ત્ર સમજાવે છે, અને આ શ્લોકની અંદર એનું પ્રતિપાદન છે. હવે સ્વ વિશેના સત્યને સમજવા માટે એક પ્રક્રિયા છે, શાસ્ત્રિક પ્રક્રિયા છે, એક મેથોડોલોજી છે, એક રીત છે, જેના દ્વારા તમે વ્યવહારમાં પણ સત્ય જાણી શકો. વ્યવહારમાં પણ જેને સાચું કહીએ અમુક અંશે, અમુક બાબતોમાં, એ આના દ્વારા જાણી શકે. એ શું કહેવાય? એ પ્રક્રિયાને અન્વય વ્યતિરેક પ્રક્રિયા, મેથોડોલોજી એક રીત છે.
અન્વય વ્યતિરેક એટલે શું? એક વસ્તુ છે તો બીજી વસ્તુ નથી, એનો અન્વય કહેવાય. વન ઇઝ, અધર ઇઝ. અધર ઇઝ નોટ, સ્ટીલ ધ વન ઇઝ. બીજી નથી છતાં પણ પહેલી વસ્તુ છે. આ બે વસ્તુ વચ્ચેનો, જેને આપણે ખરેખર વસ્તુ નથી પણ એ બે આપણે વ્યવહારમાં એને વસ્તુ કહીએ છીએ, એટલે હું એ શબ્દ વાપરું છું. એ બે વસ્તુ વચ્ચેનો સંબંધ શું છે? એક છે અને બીજું છે. અને બીજું નથી તો પણ પહેલું રહેલું છે. વન ઇઝ, અધર ઇઝ. અધર ઇઝ નોટ, સ્ટીલ ધ વન. શેના જેવું છે? આ બે વસ્તુનો વિચાર કરો. ઘરેણું હોય, ઘરેણા, ચેઇન છે, તમારી બુટ્ટી છે, તમારી વીંટી હોય, તમારા બંગડી હોય, જે કઈ બધા ઘરમાં ઘરેણા છે. તો હવે ઘરેણાનું સત્ય શું? આપણે તરત બોલી જઈએ સોનું, પણ કેવી રીતે સોનું? આ તો દેખાય છે, પણ પ્રક્રિયા દ્વારા સમજવું હોય તો કઈ રીતે સમજીએ? સોનું છે તો ઘરેણા છે, અને ઘરેણા નથી તો પણ સોનું છે. આપણે બોલીએ છે ખરા કે હું આજે બંગડી લેવા જઈશ, કે હું આજે બુટ્ટી લેવા ગઈ હતી, કે મેં આજે વીંટી લીધી. વીંટી લેવા ગયા બોલીએ છે, પણ એ સોના છે તો વીંટી છે. સોના વગરની વીંટી લઈ આવો તો એ ના મળે. એટલે એ, અને વીંટી ના હોય કે ચેઇન ના હોય કે બુટ્ટી ના હોય તો સોનું તો છે જ. આપણે ઘરેણા ભંગાઈ નાખીએ કે બીજું બનાવવું હોય કે લગડી કરાવી છે, સોનું છે તો ઘરેણા છે, અને ઘરેણા નથી તો પણ સોનું છે. એક છે તો બીજું છે, અને એક નથી તો બીજું નથી. અન્વય. એકનો બીજામાં વ્યાપ છે, અને વ્યતિરેક એક ના હોય તો બીજું પણ રહેતું નથી. સોનું ના હોય તો ઘરેણા રહેતા નથી. એટલે ઘરેણાનું સત્ય શું થાય? સોનું. આ બધા વસ્ત્રો છે જેટલા, એ બધાનું સત્ય શું થાય? તો કે રૂ થાય. રૂ છે તો શર્ટ ને ટી શર્ટ ને પેન્ટ ને ડ્રેસ ને રૂમાલ ને સ્કાર્ફ ને નેપકિન ને ટોવેલ ને બધું જ છે. રૂ નથી તો યૌન નથી, વાળા નથી તો કપડું નથી. અને કદાચ કપડું ના હોય તોય રૂ તો રહેવાનું છે. ઘરેણા ના હોય તોય સોનું તો રહેવાનું છે. એટલે આ અન્વય વ્યતિરેક પ્રક્રિયા કહેવાય. સત્યને જાણવા માટેની મેથોડોલોજી, સત્યને પામવા માટેની રીત. હવે આવા કેટલાય દાખલા છે. આપણી ઘરે આશ્રમમાં કેટલાય કુંડા છે, માટલું હોય, દીવા હોય. આપણે ઇન્ડિયામાં માટીની લોઢી પણ હોય. કેનેડા વાળા ને અમેરિકા વાળા ન મળે માટીની લોઢી. ત્યાં તમે એના પર ભાખરી કરતા હો, માટીની લોઢી પણ હોય, માટીની કોઠી પણ હોય. પક્ષીઓને પાણી પાવાના વાસણો પણ માટીના હોય, આપણે રાખ્યા છે અહીંયા. માટીના એવા પક્ષીઓને માળા મળ્યા છે, એ મૂકો એટલે અંદર એ લોકો ખાલી માળો કરે. બધું હોય માટીનું, પણ માટી છે તો આ બધું છે. કોઠી છે, માટલું છે, કુંડા છે, લોઢી છે, દીવા છે, બધું છે. અને બધું તમે તોડી નાખો તો એ રહેવાની તો શું છે? માટી. કુંડું રહ્યું નહીં,
પણ માટી રહી નહીં એવું નહીં કહેવાય. દીવો રહ્યો નહીં, માટી રહી નહીં એવું નહીં કહેવાય. માટલું રહ્યું નહીં પણ માટી રહી નહીં એવું ના કહેવાય. કે છે એટલે અન્વય અને વ્યતિરેક. એટલે આ બધાના સંદર્ભમાં ઘડાના અરે માટલાના, કુંડાના, કોઠીના, દીવાના વગેરેના સંદર્ભમાં સત્ય શું છે? તો કે માટે એક છે, માટે બીજું છે, એક નથી તો બીજું, અને બીજું નથી તો પણ એક છે. તો એ જે એક હોય એ સત્ય. માટી છે માટે કુંડા અને માટલા અને કોઠી ને લોઢી ને બધું છે. માટી નથી તો આ નથી, પણ પેલા નથી તો આ રહી શકે છે. One is, another is. One is not, another is not. Another is not, one is. You cannot say one is not. સોનું છે, ઘરેણા છે. સોનું નથી, ઘરેણા નથી. ઘરેણા નથી પણ સોનું છે. સોનાનો અન્વય છે, ઘરેણાનો વ્યતિરેક છે. એમ આપણા સત્ય શું છે? એટલે કે છે અન્વય વ્યતિરેકાભ્યામ પંચકોશ વિવેકતઃ સ્વાત્માનમ તત ઉદ્ધૃત્ય પરમ બ્રહ્મ પ્રપદ્યતે. અન્વય વ્યતિરેક પ્રક્રિયા દ્વારા પંચકોશનો વિવેક કરો અને એના દ્વારા આત્માનો ઉદ્ધાર કરો અને પછી બ્રહ્મને પ્રાપ્ત. હવે જરાક આત્માના ઉદ્ધારની થોડી વાત કરી લો. આપણે બહુ સાંભળીએ છીએ કે ઉદ્ધાર કરવાનો છે. કોઈને કંઈક મળે તો કે આપણો ઉદ્ધાર થઈ ગયો. એવા સંપ્રદાયો છે કે કોઈને કોઈ ધબ્બો પડે ગુરુનો તો કે આપણો ઉદ્ધાર થઈ ગયો. ગુરુ સેવા મળી તો કે આપણો ઉદ્ધાર થઈ ગયો. અને ઉદ્ધારનો અર્થ આપણે શું કરીએ છીએ કે અહીંથી કઈક ધામમાં ગયા એટલે ઉદ્ધાર થઈ ગયો. અને પછી આવી બધી વાતો આવે કે ફલાણાને લેવા માટે ભગવાને વિમાન મોકલ્યું હતું. એટલે ભાઈ વિમાન ના આવે એટલી સ્પેસશીપ તો કહો. વિમાન અમુક હાઈટ થી ઉપર જઈ નહીં શકે. You have to have a spaceship. The engine of the aeroplane will not work when there is no gravitation. When there is a vacuum. So it will not work there. પણ લોકો કે વિમાન આવશે અને ધામમાં ગયા એટલે આપણો ઉદ્ધાર થઈ ગયો. સી જે મેં ઇંગ્લિશ ક્લાસમાં વાત કરી હતી, બિલીફ્સ, માન્યતાઓ, આસ્થાઓ, અંધશ્રદ્ધાની એક આ વ્યાખ્યા જરા સમજો. અંધ આસ્થાની આ વ્યાખ્યા સમજો. જે બિલીફ છે એ એટલે આસ્થા કે તમારી શ્રદ્ધા એમાં છે કે જે તમે અત્યારે જોઈ નથી શકતા. એટલે શ્રદ્ધા હોય ને કે ત્યાં છે, ધામ છે, ઠાકોરજી જવા મળશે, વિમાન આવશે વગેરે વગેરે. એ આસ્થા છે, શ્રદ્ધા છે. પણ અંધ આસ્થા ક્યાં છે કે તર્કબદ્ધ રીતે કદી સંભવી ન શકે એવી આસ્થાને જેને કે ઇલોજિકલ બિલીફ્સ.
They are called Andhashraddha. You may believe in something which you do not know or you don't see it, but then it should be logically plausible somewhere here and there. આ સમજી શકાય એવું છે કે દરેક કે અમારો ભગવાન ન્યા છે, કઈક જન્નતમાં કે હેવનમાં કે વૈકુંઠમાં કે ગોલોકમાં કે સાકેત લોકમાં કે કૈલાસ જ્યાં છે ત્યાં. અને એ પણ તમે આસ્થા રાખી શકો કે મર્યા પછી હું ત્યાં જઈશ, સમજી શકાય છે. મારા પુણ્ય મને લઈ જશે, મારી ભક્તિ લઈ જશે, બરાબર છે. એ લોજિકલ વાત છે. વોટ ઇઝ ઇલોજિકલ બિલીફ? કે જો તમે મારા ભગવાનમાં આસ્થા નહીં રાખો તો તમે કાફીર છો, મન મારવાનો ભગવાને કહ્યું છે. આવો ધીસ ઇઝ ઇલોજિકલ. ભગવાનને ન માનીએ એટલે તમે મારા ભગવાનને નથી માનતા, એટલે ભગવાને મને લાયસન્સ આપી દીધું કે તું એને માન નાખ. તો આઈ હેવ અ ક્વેશ્ચન અબાઉટ યોર ભગવાન ઓલ્સો. ભગવાનમાં કમસે કમ આટલી તો વસ્તુ હોવી જોઈએ ને કે સર્વશક્તિમાન હોય, સર્વજ્ઞ હોય, પૂર્ણ હોય. આ ભગવાન મને થોડો સાયકિક લાગે. આપણી પાર્ટી વાળા ના હોય ને મારી જ નાખો, આવું કેનારો જરા થોડોક માનસિક ગરબડીઓ લાગે છે આપણને. કે ભાઈ આવો કેવો ભગવાન કે જેને વિકૃતિ કેવી, આવામાં એને આનંદ આવે, બીજાને હેરાન કરવા. પછી તમે એમ કહો કે ના તમે જશો ત્યાં, સી ધીસ બિલીફ, અને તમે ત્યાં જશો પણ નવો જન્મ નહીં લો. આ ધર્મો પુનર્જન્મ સ્વીકારતા નથી અને કહે છે કે તમે સ્વર્ગમાં જશો. તો હવે પ્રશ્ન એ થાય છે કેવા જઈશું ભાઈ? શરીર લઈને જઈશું તો હવે જવા દો ને, જવાની જરૂર નથી. કારણ કે સ્વર્ગમાં તમે લાંબુ જીવશો. મોટા ભાગના લોકો મરે તો ગયડા ગચ્ચર હોય છે. હવે શરીર અંગમ ગલિતમ પલિતમ મુંડમ છંદસન વિહીનમ જાતમ તુંડમ. મોઢામાં દાંત ના હોય ને પાણી પત ખાવાનું કઈ પસ્તું ના હોય ને આંખો દેખાતી ના હોય, એવા ડોહલાય સ્વર્ગમાં જઈને શું કરવાનું છે? એટલે અહીંયા હેરાન થાય છે, ન્યા હેરાન થવા. ઉલટું ન્યા હેરાન થઈને વધારે દુઃખી થાય. આટલું સરસ ખાવાનું છે ને ખવાતું નથી. ભાતના પકવાન મળે એટલે, અને એ પાછા કે અમુક દિવસે ભગવાન બોલાવશે, ત્યાં સુધી તમારે અહીં કબરમાં પડે રહેવાનું. ધીસ ઇઝ ઇલોજિકલ. આજનું વિજ્ઞાન ભણ્યા હો તો આટલું સિદ્ધ થાય છે કે કબરની અંદર તમે પડ્યા રહો તો શરીર આખું નાખું ત્યાં ઓગળી ગયું હોય છે. અમુક વર્ષો પછી ખાલી હાડકા રહ્યા હોય છે અને માંસને કશું નથી મળતું. આ પેલું કેનેડામાં મળ્યું છે ને હમણાં. જો આ મિશનરીના કેવા પ્લાન છે, આપણને આમ વાળા ઉભા થઈ જાય કે ધર્મ જનૂન અંધશ્રદ્ધા માણસ પાસે શું કરાવે. ભગવાનનો દીકરો અમને કહી ગયો છે કે આઈ વિલ કમ અગેન, બધાને ક્રિશ્ચિયન બનાવો. આ સ્ટોરી ઓસ્ટ્રેલિયામાં રિપીટ થયેલી છે, અત્યારે કેનેડામાં થતી બહાર આવે છે. 215 છોકરાના શરીરો મળ્યા છે, હાડપિંજર. 3 વર્ષથી માંડીને 14 વર્ષના છોકરાઓના બૂટ ને બધું અંદર દટાયેલું. રેસિડેન્શિયલ સ્કૂલ હતી. કોના માટેની હતી? તો કે ત્યાંના આદિવાસી જે ઓરિજિનલ રહેનારા છે, એબોરિજિન માટે હતી. ઓસ્ટ્રેલિયામાં આવો પ્રોજેક્ટ કરીને મિશનરીઓએ બધા આદિવાસી છોકરા ઉપાડી ગયા. એમને ભણાઈશું કરી. અને દીકરીઓ પર તો જે અત્યાચાર કરે એના કેસો ચાલે છે અત્યારે યુરોપની કોર્ટમાં. એ લોકોને બનવું જ જોઈએ આપણા ધર્મમાં. હવે આ ખવાયું દેટ. આજના જમાનામાં આ બિલીફની એક જ ધર્મ ને એક જ ભગવાન અમે જ, એની કોઈ સુસંગતતા નથી. વિસંગતતા ઓછો પડે શબ્દ.
આજે સ્વતંત્રતા ઉપર, વ્યક્તિ સ્વાતંત્ર્ય ઉપર એટલું બધું ભાર છે, એટલી બધી સ્વીકૃતિ છે વ્યક્તિ સ્વતંત્રતા, ખાવા પીવામાં, પહેરવા ઓઢવામાં, હરવા ફરવામાં મારો અધિકાર છે, સ્વતંત્ર. મારે જે પહેરવું એ પહેરવું, જે ઘરેણા પહેરવા એ પહેરવું, જેવા વાળ રાખવા એવા રાખવું, નાય રાખું ફેશનમાં, તાલિયા લાલ કરું, લીલા કરું, તાલ કરું, બધું કરો. ત્યાં સુધી કે કોની જોડે લગ્ન કરવા એ સ્વતંત્ર. પહેલા એવું હતું કે મા બાપ પ્રાઇમ મિનિસ્ટર હતા અને છોકરા પ્રેસિડેન્ટ હતા. પ્રાઇમ મિનિસ્ટર બિલ મોકલે ને છોકરા સહી કરી દે કે સારું મારે લગ્ન કરવાનું. અને અમારા દાદાના વખતમાં તો એમણે દાદીને મોઢું લગ્ન પછી જોયું હશે કે આપણે અહીં ભટકાણા. દાદીએ લગ્ન વખતે જરા ઘૂમટામાંથી જોઈ લીધા દાદાને. સ્ત્રીને એડવાન્ટેજ હતો, પેલો તો ઘૂમટો વગર બેઠો હોય એટલે પેલી જોઈ લે કે આપણો આ નમૂનો છે. બાપુજી નક્કી કરી આવ્યા હતા કોઈકની જડે હગાન ત્યાં, એટલે પ્રેસિડેન્ટની જેમ પેલો સહી કરી આપતા હતા. હવે ઊંધું છે, મા બાપ પ્રેસિડેન્ટ છે, છોકરા પ્રાઇમ મિનિસ્ટર થઈ ગયા છે. અને પછી આપણા મા બાપો પછી ડાપણમાં કે તો ભાઈ આખરે તો એમણે જીવવાન છે ને, એ સુખી તો આપણે સુખી. પણ એ સુખી ના હોય ને દુઃખી હોય તો તમારું શું હાલે છે એમ તો કહું. એ પૂછવા આવ્યો તો તમને, અને તમે વણ પૂછી એડવાઇસ આપશો તો સાંભળવાનું થોડો તમારું. અને એનાથી વધારે આજે તો વિદેશમાં આ તકલીફ છે. શરૂઆતમાં આપણા દેશીઓ બધા અમેરિકા ગયા ને તો આવું કહેતા છોકરાને, એ ભાઈ આપણી નાત, આપણી જે આપણી જ્ઞાતિ હોય ને, વાણિયા તો વાણિયા, બ્રાહ્મણ તો બ્રાહ્મણ, એની છોકરી, એ છોકરી જોડે જ લગ્ન કરવાની છે. પછી ધીરે રહીને થોડી છૂટ આવી, વાંધો નહીં, થોડી બીજી જ્ઞાતિના અમુક એક્સેપ્ટેબલ એક બે જ્ઞાતિઓ ઉમેરાઈ. થોડો છોછ રહ્યો કે ભાઈ પેલો વાળંદની છોકરીઓ નહીં, દલિતની નહીં, એવું રહ્યું, પણ આટલી આ ત્રણ ચાલશે. પછી છોછ આવ્યો કે ભાઈ બ્રાહ્મણ હોય તો બ્રાહ્મણ જ જોઈએ, ગમે તે હશે, મદ્રાસી બ્રાહ્મણ હશે તો ચાલશે. પેલા ગુજરાતી જોતી હતી, પછી કે મદ્રાસી હશે તો ચાલશે. પછી કહ્યું કે BMW ના જોઈએ. BMW ગાડી નથી, બ્લેક, મુસ્લિમ અને વ્હાઈટ નહીં જોઈએ, બીજું કોઈ પણ હિન્દુ હાલશે. હવે એવું કેવું પડે, ભાઈ સાહેબ છોકરી જોડે લગ્ન કરશે. છોકરીને કેવું પડે, ભાઈ સાહેબ છોકરા જોડે પરણશે. એટલી સ્વતંત્રતા આવી. 4-5 વર્ષ પહેલા ત્યાંના હિન્દુ પંડિતો મને મળ્યા, અમને કે આચાર્ય સભામાં શું મદદ કરે. મેં કહું કાંઈ ના કરી શકે, તમારા દુઃખમાં સહભાગી થાય એટલું કરીએ કે અમે. શું હતી તકલીફ ખબર છે? જે લગ્ન કરે એના મંદિર વાળા સર્ટિફિકેટ આપવું પડે પૂજારી, કે આ પુરુષનું નામ ને આ સ્ત્રીનું નામ. એમાંથી કાઢી નાખ્યું પર્સન 1 અને પર્સન 2. વ્યક્તિ 1 અને વ્યક્તિ 2 લગ્ન કર્યા છે એવું સર્ટિફિકેટ લખી આપવું પડે. બિચારા બ્રાહ્મણ એ સહી કરવામાં તકલીફ થતી હતી. એટલે કે આચાર્ય સભા શું મદદ કરે? હું કાંઈ ના કરે ભાઈ, તમારો દુઃખ હું 2 આહુડા પાડી શકું, બીજું કાંઈ ના કરે. સરકારના નિયમ મારે શું કરી શકાય? એટલે આટલી સ્વતંત્રતાના જમાનામાં ધર્મની વાત આવે તો કઈ જાતનું બંધિયાળપણું કે અમે હારું તમારે આમ માનવાનું, અહીં આવશો તો જ તમે જઈ શકશો. ધીસ ઇઝ ઇલોજિકલ બિલીફ. એટલે એને અંધશ્રદ્ધા કહેવાય. અન્ડરસ્ટેન્ડ? અંધશ્રદ્ધા કોને કહેવાય? અમારા વાળા બનશો તો જ સ્વર્ગમાં જશો. Only faithfuls will go to heaven. This itself is illogical. આપણી દ્રષ્ટિ શું છે? તમારા કર્મો તમને સ્વર્ગમાં લઈ જશે, નહીં કે આસ્થા. કદાચ નાસ્તિક હો ને તોય સારા કર્મો કર્યા તો જશો સ્વર્ગમાં. પણ આ તો આસ્થા જે જવાશે. That itself is illogical belief. આ બધી બિલીફને લીધે કેટલી હિંસાઓ કરી.
આ બાળકો અત્યારે તો પ્રાઇમા ફેસી એવું લાગે છે કે એમાં જ બિચારાને માર નાખ્યા છે. ઓસ્ટ્રેલિયામાં તો અમુક લોકોને એવું સૂઝ્યું હતું કે આ આદિવાસીઓ અહીંના આડા આવે છે, હાલો આપણે એમને પૂરા જનરેશન બદલી કાઢો. એમને એમના સંસ્કારો, એમની રીત રસમો, એમની જીવન રીતિ, એમના સંબંધો વ્યક્તિગત હાથે આપણા જેવું કરી નાખવું છે. હવે એટલે આ લોકોએ શબ્દ કાઢે સુધારાવાદી છે, પ્રોગ્રેસિવ લાઈફ. અને પરંપરાગત છે એ બધા પ્રિમિટિવ છે, પછાત છે. એ આપણને ત્યાં ઘુસાડ્યું હતું બ્રિટનો. એમ કરીને હજારો છોકરા છોકરીઓને લઈ ગયા એ લોકોના ઘરમાંથી, અને મા બાપ વિહોણા કરે. એનીવે, કમિંગ બેક ટુ ધીસ, શરીર તો રહેવાનું નથી, પછી ક્યાંથી તમે સ્વર્ગમાં જશો? ધીસ ઇઝ ઇલોજિકલ બિલીફ. હું કોણ છું એ આપણા શાસ્ત્રોએ તર્કબદ્ધ રૂપે રજૂ કર્યું છે. અને એ જે તર્કની પ્રક્રિયા છે એને અન્વય વ્યતિરેક પ્રક્રિયા કહે છે. અન્વય વ્યતિરેકની પ્રક્રિયા દ્વારા ઉદ્ધાર કરવાનો. ઉદ્ધાર એટલે ક્યાંય જવાનું નથી. અને ત્યાં જવાનું હોય ને પછી પણ એ આ બીજી ઇલોજિકલ બિલીફ છે કે તમે ત્યાં ગયા જશો એટલે કાયમ રહેશો. You will be in heaven eternally. You will have eternal dinner with the God in heaven. તમે આતંકવાદી બની જાઓ, વિધર્મીઓને મારી નાખો, અને મારીને તમે સ્વર્ગમાં જશો, અને તમને બધા ભોગ મળશે. એટલું બધું આપણને અશ્લીલ લાગે એવું લખ્યું છે. એટલી એના મૌલવીઓના વિડીયો મેં જોયા છે. સ્વર્ગમાં શું મળશે અને કાયમી મળશે, which is illogical belief. સ્વર્ગમાં આ મળશે, આવા દિવ્ય ભોગ, એક હજુ સમજી શકાય વાત છે. પણ આસ્થાથી ના મળે ભાઈ, કર્મથી મળે, તમારા પરાક્રમોથી મળે. અને તમે કાયમી ત્યાં રહો એ બની ના શકે. આપણા શાસ્ત્ર બહુ સ્પષ્ટ છે અને તર્કબદ્ધ વાત છે. જે કઈ વસ્તુ કોઈક નિશ્ચિત સમયે પ્રાપ્ત થાય એ બીજા કોઈ સમયે જતી રહે. When you have achieved something at time t1, then you will lose at time t2. t1 અને t2 ની વચ્ચેનો ગાળો 1 વર્ષે હોય અને 1,00,000 વર્ષે હોય, પણ જવાનું તો ખરું જ. સંયોગાહ વિયોગાંતા, એની એસોસિએશન ultimately will lead to disassociation. સત્ય છે. તમને કાયમી ત્યાં રહેવા મળે, this is again illogical belief. તર્ક અસંગત વાત છે, તર્ક અસંગત આસ્થા છે, એટલે એને અંધશ્રદ્ધા કહી શકાય. જે વસ્તુ તર્ક અસંગત હોય એને કહી શકાય. એનીવે, ઉદ્ધાર કરીને વિમાન આવશે ને ધામમાં હું કાયમ રહીશ, તર્ક અસંગત છે. કાયમ મને આવા ભોગ ત્યાં મળશે ને ફરી જન્મ નહીં થાય, તર્ક અસંગત છે. શાસ્ત્ર બહુ સ્પષ્ટ લખ્યું છે. તતો હીનતરમ વા ઇમમ વા હીનતરમ લોકમ વિશંતિ. ફરી પાછા આ લોકમાં એનાથી નીચે પાછા જ આવે. શાસ્ત્ર કહે છે જેમ કર્મથી કોઈ પણ વસ્તુ પ્રાપ્ત કરી હોય એનો અહીંયા નાશ થાય છે, વિયોગ થાય છે, એમ મર્યા પછી પણ જે કંઈ કર્મ દ્વારા જો મળ્યું એનો પણ નાશ થાય ને વિયોગ. આપણા શાસ્ત્રો તો ત્યાં સુધી લખે છે એ લોક પોતે વિનાશી છે. ગીતાજીનું વાક્ય છે, આ બ્રહ્મ ભુવનાન લોકાહ પુનરાવર્તિનો અર્જુન.
બ્રહ્મલોક ખુદ વિનાશી છે. મહાપ્રલય થાય બધું જ બીજાવસ્થાને પ્રાપ્ત કરે છે. ત્યારે સ્વર્ગથી માંડે બ્રહ્મલોકથી માંડીને સ્વર્ગ અને પાતાળ સુધી બધું જ બીજાવસ્થાને પ્રાપ્ત કરે છે. તો ઉદ્ધાર એટલે શું? અને પછી આવા ફોટા તમે જોયા છે, ઘણા મંદિરોમાં હશે, કદાચ વડોદરાના ઇસ્કોનમાં હશે. ઇસ્કોન વાળા બહુ બનાવે કે આમ સમુદ્ર બતાવે પાણીનો, બધા તરતા હોય. એક દારૂ લઈને તરતો હોય અને એક ભોગ કરતો તરતો હોય ને એક કઈક જુગાર રમતો તરતો હોય ને એક ભજન કરતો તરતો હોય. આમ કરતો તેષામ હમ સમુદ્ધરતા, એનો ઉદ્ધાર કરું છું. અને ઠાકોરજી ગરુડ પર આવતા દેખાડે વિમાન. જેમ મેં નાનપણમાં જોયું છે, વડોદરામાં રમાતું હતું હોર્સ પોલો, ઘોડા પર પોલોની રમત રમી. એટલે જે આ સવારે રમે ને પેલું શું કહેવાય, ગોલ્ફ, ઘોડા પર ગોલ્ફ સ્ટીક હોય અને એ દડો મારે, એને પોલો કે આઈ થિંક. તો એમ ઘોડા પર પેલી સ્ટીક મારે એમ ઠાકોરજી ગરુડ પરથી આવે અને આમ પાકા વળીને ઓલા ભગતને ઉપાડીને ભયા ગયા ઠાકોરજી. ભગવાને મારો સાગરમાંથી ઉદ્ધાર કર્યો. સાગર જ નથી, ઉદ્ધાર ક્યાં કરવો? ડિસ્કવરિંગ that there is no samsar sagar itself is ઉદ્ધરણ. અજ્ઞાનનો છે, અણસમજનો છે. સેના જેવો ઉદ્ધાર છે કે મને સ્વપ્નમાં એવું દેખાય કે હું દરિયામાં ડૂબી રહ્યો છું અને ઠાકોરજી આયા ને ઉપાડી ગયા અને લઈને મને આકાશમાં જતા હતા. ત્યાં મને ખંજવાળ આવી ને મેં ખંજવાળી પડ્યો નીચે. પછી ખબર પડી કે પલંગ પરથી પડ્યો છે, આકાશમાંથી નથી પડ્યો, પલંગ પરથી પડ્યો છે. સાગર હતો જ નહીં એ ત્યારે ખબર. એ ખરું ઉદ્ધરણમ છે. ઉદ્ધરણમ એટલે શું? ઇટ ઇઝ પ્યોરલી કોગ્નિટિવ, સમજણ પૂર્વકનું ઉદ્ધરણ છે. સમજણ રૂપી ઉદ્ધરણ છે. એ પણ તમે સમજો. સમજણ રૂપી ઉદ્ધરણ સમજો. હું તમને કહું છું, you better, it is cognitive, better understand it. સૌથી પહેલું ઉદ્ધરણ શું કરવાનું છે? ગીતામાં પણ શ્લોક છે ને, ઉદ્ધરેદ આત્મના આત્માનમ ન આત્માનમ અવસાદયેત આત્મૈવ હ્યાત્મનો બંધુ આત્મૈવ રિપુરાત્મના. 6થા અધ્યાયનો શ્લોક છે. પોતાના વડે આત્મના આત્માનમ, પોતાના વડે પોતાનો ઉદ્ધાર કરવો. મેં તમને સમજાવું કે બુદ્ધિપૂર્વક બૌદ્ધિક સ્તરનું ઉદ્ધરણમ છે, સમજણના સ્તરે ઉદ્ધરણમ છે. પહેલું ઉદ્ધરણમ શું કરવાનું છે પોતાનો ઉદ્ધારમાં? કે હું અનીતિથી હું મારી જાતને કર્તવ્યમાં જોડી શકું. જે સાહજિક ઈચ્છા થાય કે નથી, મારું ફરજ નથી બજાવવી, એ ફરજ ન બજાવીને માત્ર મારે ભોગ કરવા છે, એમાંથી મારી જાતનો ઉદ્ધાર કરું છું. I can push myself to my duty. I can commit to the duty and grow out of fancies and my desires. મારી ઈચ્છાઓ, મારી તૃષ્ણાઓ પછી પહેલા મારી ફરજ, એવું ફરજને સમર્પિત જીવન મૂલ્યો, સત્ય, અહિંસા, કરુણા, નૈતિકતા, આ બધાને સમર્પિત જીવન જીવવું એ પહેલો ઉદ્ધાર છે. પાપ કરવાની પ્રવૃત્તિમાંથી બચવું. ખરેખર આમ ઘણી વાર વિચાર આવે કે આજે જ હું વિચારતો તો કળિયુગ કેવો છે આજે સમાચાર, ત્યારે સરકારની દયા આવે કે ક્યાં પહોંચે સરકાર. એમાં જરાય કઈ ફેલ્યોર હોય એટલે ગાળ આપવાની મોદીને. મોદી
મોદી તો કઈ બધાને ચોટલી હાથમાં ભાઈ લાઈન બેઠો ત્યાં. છેલ્લા 5 મહિનામાં ખાલી રાજકોટ જિલ્લામાં 9 બોગસ ડોક્ટરો પકડાયા. હું તમને ગુજરાતનો આંકડો નથી કહેતો. ગુજરાત જેવું શિક્ષિત અને વિકાસશીલ રાજ્યમાં આટલું છે. કલ્પના કરો યુપી બિહારમાં શું હશે. અને કેવા બોગસ ડોક્ટરો, 9 પાસ, 10 પાસ, 12 પાસ, અને કોવિડની ટ્રીટમેન્ટ કરતા. ગામડાના લોકો બિચારાને દવા આપે તાવ શરદીની, કોવિડ હોય તો એને સમજણ પડે નહીં, પોતાનું જ્ઞાન દવા આપે અને પછી છેવટે ક્રિટિકલ થઈને આવે. 5 મહિનામાં 9 પકડાયા. આ પાક. અને શેના માટે? તો કે ગામડામાં તો ફી લેવાય નહીં 500 ને 1000 રૂપિયા, 50 ને 60 ને 70 ને 75 ફીમાં કરતા. રોજના 10 મળે તો 750. ગામની વસ્તી કેટલી? 10 થોડા માંદા પડે. અને 1000 મળે હાલ ને ભાઈ તને રોજના. અને મહિનો આવે કોવિડ પીક ઉપર હોય તો 30,000 રૂપિયા. પણ એના માટે કેટલું મોટું પાપ કર્યું. કેટલા મરી ગયા હશે, કેટલા કુટુંબને અસર થઈ હશે. કલ્પેબલ હોમિસાઇડ થયું હતો, મારી નાખી. પાપ પ્રવૃત્તિ, અનૈતિક પ્રવૃત્તિમાં જે સાહજિક અભિગમ કે વળાંક આવે એમાંથી રોકવી પોતાની. આ તો મેં તમને બહુ અતિ દાખલો કહ્યો, પણ નાની નાની વાતમાં જૂઠું બોલવાનું મન થાય, નાની નાની વાતમાં ખોટું કરવાનું મન થાય. કોઈ મા બાપે ના પાડી હોય કે ભાઈ આવું ના કરીશ, એ ના હોય ત્યારે કરવાનું. નાક મચડવાનું, કાન મચડવાનો કે વાંધો નથી. પોતાના ઇન્સ્ટિંક્ટ્સ ને રોક્યા પહેલો ઉદ્ધાર છે. બીજો ઉદ્ધાર કે હંમેશા ધર્મમય જીવન જીવવું અને મારામાં વૈરાગ્ય ઉત્પન્ન થાય અને પછી મોક્ષેચ્છા ઊભી થાય. આ બીજા સ્તરનો desire for moksha is to be cultivated. મોક્ષેચ્છા સહજ નથી, ભોગેચ્છા સહજ છે. એ સમજવું આમ સહજ છે, પણ એ સમજવું કે મારે મોક્ષ જ જોઈએ છે, એ બીજા સ્તરનો ઉદ્ધાર. ભોગમાંથી ઉપરત થઈને બીજું કશું જ નથી જોઈએ. પાર્વતીજી માટે કહ્યું છે ને માનસ, તુલસી રામચરિત માનસમાં, બરહું સંભવ ન તો રહું કુંવાર. પરણું તો શિવજીને જ પરણું, ને તો આખી જિંદગી કુંવારી. આ બધું ત્યાંથી આવ્યું છે. આજના જમાનામાં છોકરા પ્રેમમાં પડી પછી નક્કી કરતા હોય છે ને, આજ એવું લાગે કે ત્યાંથી આવ્યું. પણ હવે આ તો ફેલ જો કે ત્યાં નથી. આ કેવું ખોટું છે. દેવીને હિન્દી પિક્ચરોએ શીખવાડ્યું છે કે પ્રેમમાં પડો અને પ્રેમી જોડે ગમે એમ કરીને લગ્ન કરો, એનો વાંધો નથી ભાઈ. પછી હાઈલું કેટલું એ જુઓ. પ્રેમ કરવો સહેલો છે, લગ્ન કરવા સહેલા છે. પછી 2 નમૂના ભેગા થવા અને એમાં પાછો ત્રીજો ઉત્પન્ન કરવો, પછી તો બળદિયાની જેમ ઢસરડા કરતા હોય. પછી યાદ કરે કે આપણે પ્રેમમાં હતા તો કેવી જિંદગી જીવતા હતા, કેટલી બધી કલ્પનાઓ હતી, એના 10% નથી રહ્યા. પણ હવે શું થાય? પિક્ચર એ નથી શીખવાડ. Get married is to build a family, build a home. ઘર બનાવવાનું છે. ઈંટ સિમેન્ટનું નહીં, ભાવનાનું ઘર, લાગણીનું ઘર, સંબંધોનું ઘર, પ્રેમનું ઘર. અને એ ઘર બનાવવા માટે ખૂબ
સંયમ, ત્યાગ અને સમજણ જોઈએ. એ કેળવવી પડે. એની મૂળ વાત પર આવીએ. બીજો ઉદ્ધાર એટલે શું? કે હું એ ઈચ્છા ઊભી થાય અંતઃકરણ ધર્મના માર્ગે જીવવાથી જીવનમાં વૈરાગ્ય આવે, અંતઃકરણ શુદ્ધ થાય, શુદ્ધ અંતઃકરણમાં વિવેક ઉત્પન્ન થાય અને વિવેક ઉત્પન્ન થતા વૈરાગ્ય, આ ક્રમ છે. અને વૈરાગ્ય આવે તો મોક્ષેચ્છા પ્રગટ થાય. અને એ પ્રગટ થયેલી મોક્ષેચ્છા ને પ્રદીપ્ત રાખવી. એક તણખો હોય, એ સ્વામીજીના પ્રવચનમાં મજા આવે. મારે એક ભાઈ છે, ઘણાને કહ્યા, ઈ સ્વામીજી રાજકોટ આવ્યા ને તે દૂધનો હું ક્લાસ ભરતો જાતો એમના પ્રવચનમાં 84-85. પછી 30 વર્ષ ખોઈ ગયા. હવે ગીતાની પાછળ, મહાભારતની પાછળ આદુ ખાઈને પડ્યા છે. એ આખો દિવસ શાસ્ત્ર ભણે છે. એ તણખો ઓલવાઈ ગયો ત્યારે જાગ્યો તો ક્લાસ ભરવાનો. હવે બધા બેઠા બેઠા રિટાયર થઈ ગયા, ચોપડીઓ લખે, કંપનીમાં રાજીનામું આપી દીધું. સવારે રોજ 4 કલાક સ્વાધ્યાય કરે. ત્યારે આવું હતું ને, ગુરુજી બેઠા હતા. હું તમને ત્યારનું ઓળખું, તો વચ્ચે કોણે ના પાડી હતી? એ તણખાને એક જ્યોતિમાં પરિવર્તિત કરવો પડે. મોક્ષેચ્છા ત્યારે બને કે when we are clear about our priorities. જેને અગત્યતા આપવી એ સ્પષ્ટ હોય અને એ અગત્યતાને સમય અને સંસાધનો ખર્ચીને રાખવું અને આત્માને ઓળખવો, એ અલ્ટિમેટ ઉદ્ધાર છે. અને અંતિમ ઉદ્ધાર એટલે શું? હું સચ્ચિદાનંદ છું, નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત છું, હંમેશા પવિત્ર છું, હંમેશા બુદ્ધ જ્ઞાન સ્વરૂપ છું અને મુક્ત છું. મારો ઉદ્ધાર કરવાની જરૂર જ નથી, એ સ્પષ્ટ સમજણ, એનું નામ ઉદ્ધાર, અંતિમ ઉદ્ધાર. અર્થાત હું નિત્ય મુક્ત જ છું. આ ઉદ્ધારણ છે. એ શેનાથી કરવાનું છે? અન્વય વ્યતિરેકાભ્યામ પંચકોશ વિવેક. અન્વય વ્યતિરેકની પ્રક્રિયા દ્વારા પંચકોશનો વિવેક કરીને આત્માને ઉદ્ધરણ કરવાની ને બ્રહ્મ પ્રાપ્ત કરવાની છે. એટલે આત્માને બ્રહ્મ રૂપે જાણવાનું છે. આત્મા બ્રહ્મ જ છે, જીવ એ શિવ જ છે. જે જીવ શિવ છે એ જીવને શિવ રૂપે જાણવા રૂપી ઉદ્ધરણ છે. અને પ્રક્રિયા એટલે શું ને કઈ રીતે કામ કરે છે એની ચર્ચા આપણે આવતા રહી સોમવારે કરશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ